20 જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ. લોકસભામાં નિજી પ્રસ્તાવો પર કરાશે ચર્ચા. ગતરોજ ખાણ અને ખનીજ વિધેયક થયું પસાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 115 કલાકારોને સંગીત નાટક અકાદમી પુરસ્કારો કરશે એનાયત. અકાદમીનો પુરસ્કાર શ્રેષ્ઠતા અને સિદ્ધિના ઉચ્ચતમ ધોરણોનું છે પ્રતીક. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન યથાવત. ગત મોડી રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ. વિદ્યાર્થીઓએ 20 ઓગસ્ટે સીએમ આવાસની ઘેરવાની ચીમકી આપતા સીએમ આવાસ બહાર કરાયો સુરક્ષામાં વધારો. પંદર ઓગસ્ટ પહેલા દેશમાં ઠેર ઠેર આઝાદીનો જશ્ન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં નિવાસસ્થાને તિરંગો લહેરાવીને અભિયાનમાં થયા સહભાગી. તો વારાણસીમાં સીઆરપીએફ દ્વારા યોજાઈ તિરંગા રેલી. ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા. મહેસાણામાં નાયબ મુખ્યમંત્રીએ ડમરૂ યાત્રાનો કરાવ્યો પ્રારંભ. તો મોટી સંખ્યામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. રાજ્યમાં મેઘમહેર. 5 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. તો આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. કોલંબિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક પહોંચ્યો 265 પર. બચાવ ટીમો યુદ્ધના ધોરણે કરી રહી છે રાહત અને બચાવની કામગીરી. કાટમાળમાં ફસાયેલા લોકોની સઘન તપાસ. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત રહેતા શેર બજાર રેડ ઝોનમાં. આઈટી અને રિયલ્ટીના શેર્સમાં સુસ્તી. સોના ચાંદી પર નરમ. ચાંદીમાં $1000 ઘટાડો. ક્રૂડ ઓઇલ $90 પ્રતિ બેરલ. ભારત સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન સામે રમશે 3 મેચની T20 સિરીઝ. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 13 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 3 મેચનું આયોજન.